વાસણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવાર સુમિતભાઈ પટેલ અને અનુબેન પટેલે ઉમેદવારી નોંધાવી। ગત રોજ મહુધા તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી। વાસણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સુમિતભાઈ પટેલે સમર્થકો સાથે નોંધાવી ઉમેદવારી। વાસણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અનુબેન પટેલે સમર્થકો સાથે નોંધાવી ઉમેદવારી। મહુધા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવાર સુમિતભાઈ પટેલ અને અનુબેન પટેલ સાથે સમર્થકો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ। जी आपનો પરિચય અને આ જે ઉમેદવારી નોંધાવી છે તે બાબતે શું કહેશો? મારું નામ પટેલ સુમિત કુમાર ગિરીશભાઈ છે। મેં વાસણા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે। અમે ગયા પંચવર્ષીમાં પણ ગામમાં સેવા ઘણી કરેલી છે। રોડ રસ્તાની, સ્ટ્રીટ લાઇટની છે, ગામમાં ગેટ છે, સ્મશાનમાં છે। હજુ પણ થોડું ખૂટતું હોય ગામમાં અને બીજી પણ કંઈ પણ જરૂર જેવી લગાય, તળાવમાં આજુબાજુમાં દિવાલ કરવી આ તે એવું જે પણ જરૂર લાગશે એ પણ વિકાસના કામો કરવા અમે તૈયાર છે। जी आपનો પરિચય અને આપે ઉમેદવારી નોંધાવી છે તે બાબતે શું કહેશો? जी मारू नाम अनुबेन सुमितभाई पटेल है। हूँ वासणा गामनी રહેવાસી છું અને ગઈ 5 વર્ષીમાં પણ હું સરપંચ તરીકે સમરસ ચૂંટાઈને આવી હતી અને ગામમાં વિકાસના ઘણા કામો કર્યા છે અને આ વર્ષે પણ ઉમેદવારી નોંધાઈ અને ગામવાળાનો એવો આશા રાખું છું કે બધા મને ફરીથી બહુમતીથી ચૂંટીને લાવે। વિકાસના કાર્યો લઈને શું કહેશો? વિકાસના કાર્યો અમે ગયા 5 વર્ષીમાં કરેલા છે અને આ વર્ષે અમે કરવા તૈયાર જ છીએ।